મિત્રો, આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં પ્રશ્ન એવો છે કે મારે પ્રેમ લગ્ન કરવા છે. જો હું પ્રેમ લગ્ન કરું તો મારું દાંપત્ય જીવન એ કેવું હશે? તો આ કન્યાના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને એના પ્રશ્નનો જવાબ એને આપી દઈએ. તો પ્રેમ લગ્નનો યોગ જોવા હેતુ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ પાંચમા ભાવમાં બનતો ગ્રહ યોગ, પાંચમા ભાવમાં આવતી રાશિ એના સ્વામી ગ્રહની સ્થિતિ, પાંચમા ભાવમાં આવતી રાશિ એના સ્વામી ગ્રહની સાથે યુતિ કરીને રહેલા ગ્રહો, યા તો પાંચમા ભાવને તથા પાંચમા ભાવમાં આવતી રાશિના સ્વામી ગ્રહને દ્રષ્ટિ કરતા ગ્રહોની સ્થિતિ, આવી સર્વ બાબતને જોઈ અને આ બાબત કેવું આવું કહેલું છે. કેમ કે પ્રેમ, પ્રણય, આકર્ષણ એના જેવી બાબત જે છે એ પાંચમા ભાવમાં જોવાય છે. સાથે જ પ્રેમ, પ્રણય અને આકર્ષણ એના કારક ગ્રહ શુક્રની સ્થિતિને પણ જોવી અને બનતા ગ્રહયોગ યા ગ્રહ સંજોગ મુજબ કેવું આવું શાસ્ત્ર સિદ્ધાંતમાં કહેલું છે. આ રીતે જો જોઈએ તો તમારી જન્મ કુંડલીમાં પ્રથમ ભાવમાં અર્થાત જ્યાં લ લખ્યો છે ત્યાં 8 અર્થાત વૃશ્ચિક રાશિ છે. એટલે આ જન્મ કુંડલી જે છે એ વૃશ્ચિક જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું સમજવાનું છે. હવે આ કુંડળીમાં જ્યાં લ લખ્યો છે ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશામાં જોતા જ્યાં 12 લખ્યું છે એ પાંચમો ભાવ છે તથા ત્યાં મંગળ નામનો ગ્રહ છે જે નૈસર્ગિક રીતે પાપ ગ્રહ છે તથા આ મંગળ જે છે એ પોતે વક્રી સ્થિતિમાં છે તથા સાથે જ પાંચમા ભાવમાં આવતી રાશિ 12 અર્થાત મીન રાશિ એના સ્વામી ગ્રહ ગુરુની સ્થિતિની બાબત જો જોઈએ તો આ ગુરુ જે છે એ સાતમા ભાવમાં પોતાના નૈસર્ગિક શત્રુ ગ્રહ શુક્રની રાશિ 2 અર્થાત વૃષભ રાશિ એ જે આવે છે ત્યાં રહેલો છે. આ બાબતમાં આચાર્ય પૃથુયશ વિરચિત ષટપંચાશિકા એનું વર્ણન જો જોઈએ તો એના વર્ણન મુજબ મારક બનતો ગ્રહ એ કદાપી શુભ ફળદાયક બનતો નથી આવું એમણે કહ્યું છે. તથા સાથે જ પરાશર મુનિકૃત પારાશર હોરાશાસ્ત્ર આ ગ્રંથનું વર્ણન જો જોઈએ તો એમના વર્ણન મુજબ જીવો કાર્યભાવ નાશાય અર્થાત ગુરુ એ જે ભાવમાં બેસે એ ભાવનું ફળ એ બગાડે છે આવું એમણે કહ્યું છે. તથા આ બંને બાબતો જે છે એને સંયુક્ત રીતે એક સાથે મૂકી અને જો જોઈએ તો આગળ જેમ સમજાવ્યું એમ 8 અર્થાત વૃશ્ચિક જન્મ લગ્નની તમારી આ જન્મ કુંડલીમાં ગુરુ એ પોતે મારક બને છે તથા મારક બની અને જન્મ કુંડલીમાં પાંચમા ભાવમાં આવતી રાશિ 12 અર્થાત મીન રાશિ એના સ્વામી તરીકે પોતે સાતમા ભાવમાં પોતાના શત્રુ ગ્રહ શુક્રની રાશિ 2 અર્થાત વૃષભ રાશિમાં છે અને સાથે જ એ મારક પણ બને છે અને મારક તરીકે જેમ આગળ કહ્યું એ મુજબ પોતે શુભ ફળદાયક બનતો નથી. વળી આગળ જેમ કહ્યું એમ પારાશર હોરાશાસ્ત્ર એના વર્ણન મુજબ જીવો કાર્યભાવ નાશાય આ સિદ્ધાંત મુજબ જો જોઈએ તો એ ખરાબ ફળદાયક બને છે. સાથે જ આગળ શાસ્ત્રાર્થમાં જેમ કહ્યું એમ પ્રેમ, પ્રણય અને આકર્ષણ એના કારક ગ્રહ શુક્રની સ્થિતિને જો જોઈએ તો આ શુક્ર જે છે એ જન્મકુંડલીમાં પોતે બળવાન અર્થાત ઉચ્ચનો સ્વગૃહી યા તો મૂળ ત્રિકોણી એવો બનતો નથી પણ એ પોતે 10મા ભાવમાં છે પોતાના શત્રુ ગ્રહ સૂર્યની રાશિ 5 અર્થાત સિંહ રાશિ એ જે આવે છે ત્યાં છે. પાપ ગ્રહને કાયમી વક્રી ગ્રહ એવા કેતુની સાથે એ રહેલો છે. વળી એની અંશાત્મક અવસ્થાને જો જોઈએ તો આ શુક્ર જે છે એ એકી સંખ્યક રાશિ 5 અર્થાત સિંહ રાશિ એમાં 25 અંશનો છે જે શાસ્ત્ર સિદ્ધાંત મુજબ જોતા મૃત અવસ્થાને ભોગવે છે.
હવે એના પર દ્રષ્ટિ કરતા ગ્રહોની બાબતને જો જોઈએ તો આચાર્ય પૃથ્વીયશ વિરચિત ષટપંચાશિકા એના વર્ણન અનુસાર 8 અર્થાત વૃશ્ચિક જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં બાધક બનતો ગ્રહ જે છે ચંદ્ર એ તથા છાયા ગ્રહ અને કાયમી વક્રી ગ્રહ એવા રાહુ એમ બે ગ્રહોની પૂર્ણ 7મી દ્રષ્ટિ એ એના ઉપર છે. અને એટલે જ આ પ્રેમ લગ્ન એ તમારા માટે સુફળદાયક નાશ બને. પ્રથમ નજરે થયેલ પ્રેમ એ પછીથી જીવન પર્યંત ગળામાં ફસાયેલા કાંટા સમાન બની રહે. જો મારા શબ્દોમાં કહું તો સર્વગ્રહ સ્થિતિને જોતા જીવનમાં आजा सनम मधुर चांदनी में हम जो मिलेंगे तो वीराने में भी आ जाएगी बहार झूमने लगेगा आसमान. આ ગીત જે છે એ તમારે પછીથી કદાપી ગાવાનું થતું નથી. જે પ્રમાણેની ગ્રહ સ્થિતિ યા ગ્રહ સંજોગ બને છે એ મુજબ જો પ્રેમ લગ્ન કરવાની ભૂલ એ તમે જો ચાણક્ય ચઢી અને કરી તો પછીથી હંમેશા દિલ કે અરમા આંસુઓ में बह गए हम वफा करके भी तन्हा रह गए. આ ગીત એ તમારે સદા સર્વદા ગાવાનું છે. એટલે આ ગીત તમારે કંઠસ્થ કરી લેવાનું છે. એવું તમારા જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને સીધું અને સટ મારે તમને કહી દેવું છે. તો મિત્રો, જો આ જ રીતે તમારે પણ તમારા જીવનના કોઈ મહત્વપૂર્ણ મૂંઝવતા પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.